गुड मॉर्निंग ऑल ऑफ यू वेलकम। आज આપણે 11 સાયન્સની અંદર પકાંડ એટલે શું, પકાંડના સામાન્ય કાર્યો, પકાંડના વિશિષ્ટ કાર્યો એટલે કે પકાંડના જે સામાન્ય કાર્યો ઉપરાંત બીજા કાર્યો કરતા હોય છે અને વિશિષ્ટ કાર્ય કરે, દાખલા તરીકે ખોરાક સંગ્રહ કરવાનું કાર્ય, ત્યાર પછી આધાર આપવાનું કાર્ય, સૂત્રારોહી વનસ્પતિ, રક્ષણ આપવાનું કાર્ય, આરોહણ કરવાનું કાર્ય અને છેલ્લે વાનસ્પતિક કાર્ય જે છે તે તો રક્ષણ કરવા માટેનું કાર્ય, એ બધા જે છે તે વિશિષ્ટ કાર્યો, જે મુખ્ય જે કાર્યો હોય છે પાણીની છાંટનું વહન કરે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક અને તેનું વહન કરવાનું કાર્ય, પુષ્પો ફળ પર્ણને પ્રકાશની દિશામાં ગોઠવવાનું કાર્ય, તો એના સામાન્ય કાર્યો છે। તો ત્યાર પછી આપણે પકાંડ એટલે શું, એટલે કે આપણે જોઈએ કે ગુણમાંથી એક ગુણ મૂળ ઉત્પન્ન થાય છે અને એક ગુણાગ્રહ ઉત્પન્ન થાય છે, પ્રાંકુર કહે છે, ફણગો કહે છે। એ ફણગો પર્ણ તંત્રમાં વિકાસ પામે છે, તો એની ઉપર જેથી પર્ણ નીકળે છે તેને ગાંઠ પ્રદેશ કહે છે। બે ગાંઠ વચ્ચેના અંતર, બે પર્ણની વચ્ચેના જે હોય છે, બે ગાંઠ હોય છે તેની વચ્ચેનું અંતર હોય છે તેને આંતરગાંઠ કહે છે। અહીંયા આપણે ગાંઠ અને આંતરગાંઠ પર્ણ હોય છે, બીજું પર્ણ હોય છે તો એ બે વચ્ચેનો આંતરગાંઠ હોય છે। અહીંયા કક્ષકલિકા પર્ણની જે મુખ્ય અક્ષની વચ્ચે, પરોની વચ્ચે જે ખૂણો બને છે ત્યાંથી કલિકા સર્જાય છે તેને કક્ષકલિકા કહે છે, ઉપર જે હોય છે તેને અગ્રકલિકા કહે છે। જમીનની અંદર વિકાસ પામે છે તેને મૂળતંત્ર કહે છે, તે મૂળતંત્રનું લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા। તો આ રીતે આપણે પ્રકારના કાર્યો, સામાન્ય કાર્યો જોયા અને ત્યાર પછી વિશિષ્ટ કાર્યોની વાત કરી। તો હવે આપણે જોઈએ વાનસ્પતિ પકાંડ એટલે શું। તો પકાંડ એટલે કે ભૂણાગ્રહમાંથી ઉત્પન્ન થતું પરોહની તંત્રનો જે વિકાસ થાય છે પરોહતંત્રમાં, તો એના ઉપાંગો સર્જે છે એને આપણે પકાંડ કહીએ। તો જોઈએ પકાંડ એટલે શું, પકાંડના ભાગે અને સામાન્ય કાર્યો જણાવો। પકાંડના ભાગો એટલે જે મેં અત્યારે વાત કરી, ગાંઠ, આંતરગાંઠ, કક્ષકલિકા, અગ્રકલિકા, ફળ, પુષ્પો, એ બધા એના પકાંડના ભાગો છે। પણ એ ભાગોની વાત કરવાની છે, કાર્યોનો અને સામાન્ય કાર્યો। બીજના ભૂણના ભૂણાગ્રહ પાંકુરમાંથી એટલે કે અંકુરણ થાય છે, તે પહેલાં જે અંકુરણ છે તેને પ્રાંકુર કીધું છે। ભૂણાગ્રહ શબ્દ યાદ આપવાનો છે। વિકાસથી શાખાઓ પર્ણ, પુષ્પ, ફળ ધારણ કરતા અક્ષને ઉર્ધ્વગામી ભાગ, અક્ષ જે ઉર્ધ્વગામી ભાગ એટલે કે પ્રકાશની દિશામાં વિકાસ પામે છે તે ભાગ જે આ ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે, જે મેં અત્યારે વાત કરી, ગાંઠ અને આંતરગાંઠ લાસ્ટ લેક્ચરની આપણે મેં વાત કરેલી છે, ગાંઠ આંતરગાંઠ કોને કહેવાય। ફરી પાછી અહીંયા આપણે આકૃતિ દોરેલી છે। પ્રકારના જે ભાગમાંથી પર્ણો ઉદ્ભવે તેને ગાંઠ કહે છે, જ્યારે બે ગાંઠ વચ્ચે રહેલા વિસ્તારને આંતરગાંઠ કહે છે। બે ગાંઠ વચ્ચે રહેલા જે હોય છે તેને આંતરગાંઠ કહે છે, વિસ્તારને, એટલે કે આ આંતરગાંઠ છે, આ ગાંઠ પ્રદેશ છે આંતરગાંઠ, તો એ વિસ્તાર જે હોય છે તેને આંતરગાંઠ કહે છે। પકાંડ અગ્નિય કે કક્ષીય કલિકા હોય છે, અહીંયા કક્ષીય કલિકા, અગ્ર ભાગ હોય તો અગ્નિય કલિકા જોવા મળે છે। તરુણ પકા હોય ત્યારે લીલું, ત્યારબાદ તે ઘેરા કથ્થઈ રંગનું બને છે। તો આ રીતે આપણે જોઈએ છે ઘેરા કથ્થઈ રંગનું। પકાંડના મુખ્ય કાર્યોની વાત કરીએ તો મેં અત્યારે વાત કરી, પકાંડની ઉપર પુષ્પ ફળ ધરાવતી શાખાનો ફેલાવો કરો પ્રકાશની દિશામાં, તો પ્રકાશ સંશ્લેષણ વધુ સારી રીતે કરી શકે ને એટલા માટે તેનો ફેલાવો કરે। પાણી, ખનિજ તત્વો જે મૂળ પર વહન કરતું તેનું વહન પણ એ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરે। ને જે અહીંયા પકાંડ છે એટલે પર્ણો આવે તે પ્રકાશ સંશ્લેષણ કરે, ખોરાક બનાવે એટલે તે મૂળ કે પકાંડો તરફ વહન કરતું હોય છે, તેની વાત મુખ્ય સામાન્ય કાર્ય। કેટલાક પકાંડ ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રજનન કાર્ય કરે। આધારનું કાર્ય કરે એટલે કે સૂત્રારોહી વનસ્પતિ, દ્રાક્ષ ને તરબૂચને એની વાત ઉદાહરણ છે તેની વાત કરવાની, ને રક્ષણ માટે એટલે કે પકાંડ કંટકો જે ચડતા ધૂળની સામે રક્ષણ આપે છે। ને બીજું આવે છે વાનસ્પતિક પ્રજનન, જે અબૂટી, ઘાસ, માર્સેલિયા, તો એ બધી વનસ્પતિની અંદર એ ખાસ કરીને વિશિષ્ટ કાર્યો કરે છે। વાનસ્પતિક કાર્યો આલિંગી પ્રજનન કરે, વાનસ્પતિક કાર્યો। વિશિષ્ટ કાર્ય માટે પ્રકારના રૂપાંતરો વળો, તો એમાં 3 આપેલા છે, 3 માર્ક્સની અંદર પૂછાય છે। સામાન્ય કાર્યો પકાંડ એટલે શું એવું નહીં પૂછાય, પણ વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો પકાંડના વર્ણવો, તો રાઇઝોમ શબ્દ સમજાવો, ગ્રંથિલ અને રાઇઝોમ્સનો શબ્દભેદ સમજાવો, એ રીતે પૂછાય છે। તો ગાંઠાવળી એટલે આલુ, ગ્રંથિલ એટલે બટાટા, વજ્રગણ એટલે સુરલ, 3 છે ગટો એ, તો એ 3 એટલે 3 માર્ક્સની અંદર પૂછાય છે। મોસ્ટ આઈએમપી તો નહીં કહું, પણ આઈએમપી તો ખરું।
અહીંયા આદુ અને બટાકાની આકૃતિ દોરેલી છે. આદુની અંદર ઘાસ પણ બતાવ્યું છે, એટલે એ પકાન છે. ભૂમિગત જે છે હળદરમાં પણ એ જોવા મળશે. કલિકા પણ આવેલી હોય છે. આદુ છે અસ્થાનિક મૂળ છે, કારણ કે પકાન ઉપરથી નીકળે છે. મૂળમાંથી જો ઉદ્ભવતા હોય તેને આપણે સ્થાનિક મૂળ કહીએ છીએ. જ્યારે મૂળ સિવાયના ભાગમાંથી ઉદ્ભવતા હોય, એટલે કે પકાન કે પર્ણમાંથી મૂળ ઉદ્ભવતા હોય તેને આપણે અસ્થાનિક મૂળ કહીએ છીએ. તો અહીંયા ગાંઠામૂળની રાઇઝોમની વાત કરીએ. આદુ, જિંજર, હળદર, ટર્મેરિક, જમીનકંદ, એટલે ઘણા બધા કંદો હોય છે જમીનમાં. સુરણ બી એક છે, વજ્રકંદ તરીકે અહીંયા લીધું છે. ત્યાર પછી પણ ઘણા બધા ટર્મેરિક, હળદરની વાત આવે છે. બીજા પણ આવે છે, રતાળુ આવે છે. બીજા પણ એના સિવાય પણ આવે છે, જંગલી કંદ પણ આવે છે. તો એ બધા હોય છે અળવી અને ભૂમિગત પકાન છે. આ બધા જે ભૂમિગત પકાન તે ખોરાકનો સંગ્રહ કરી અનિયમિત ગાંઠ જેવું બને છે. તે ગાંઠ આંતરગાંઠ અને સલ્કી ધરાવે છે. ગાંઠ, આંતરગાંઠ ને સલ્કીપણો પણ ધરાવતો હોય છે. તેમજ અસ્થાનિક મૂળ ધરાવે છે, કારણ કે પકાન ઉપરથી નીકળે છે, એટલે એને આપણે સ્થાનિક મૂળ કહેતા નથી, અસ્થાનિક મૂળ કહીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ તો આધાર માટેના રૂપાંતર. ગ્રંથિ બટાકાનું ઉદાહરણ જોઈએ. એમાં પણ 3 છે. બટાકા પોટેટોમાં ભૂમિગત પકાન ઉપર આવેલા સલ્કીપણોની કક્ષમાંથી ઉદ્ભવતી શાખાઓની ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરી ગોળ કે અંડાકાર રચના બને છે, તેને ગ્રંથિ કહે છે. બટાકા બધાએ ખાધા બી છે, જોયા બી છે, છતાં પણ એને ધ્યાનથી જોવા છો, ઓબ્ઝર્વેશન કરવાનું. ગોળ ને અંડાકાર છે એ બી ખ્યાલ આવે છે, પણ એની ઉપર નાની નાના ખાડા જોવા મળે છે. એ ખાડા જે છે તે આંખો છે ને એમાંથી જ એ વાનસ્પતિક પ્રજનન કરે છે. એ ખાડાવાળો ભાગ ટુકડો જમીનમાં રોપી દઈએ તો એમાંથી બટાકાનો વેલો વિકાસ પામે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, ખોરાકનો સંગ્રહ એ જમીનની અંદર થાય છે બટાકાનો. તો બટાકાની સપાટી ઉપર ખાડા હોય છે, જેને આંખ કહે છે. તેમાં કક્ષકલિકા હોય છે, જે વાનસ્પતિક પ્રજનન કહે છે, એટલે કે અલિંગી પ્રજનન કરે છે. એટલે કે કેટલીક આપણે જંગલમાં જઈએ છીએ, વરસાદ પડે છે, જેમ દેડકા કેમ એકી હાથે વરસાદ પડે મોટા મોટા દેડકા શીશ સમાધિની ગ્રીષ્મ સમાધિમાંથી આપણને જોવા મળે છે, તેવી રીતે જંગલોમાં પણ કોઈ બિયારણ રાખવા જતો નથી. તો આવા કંદો ફરી પાછા એ વિકાસ પામે છે, વેલાઓ વિકસિત થાય છે. તો એ ગ્રીષ્મ સમાધિ અને શીશ સમાધિ એ લોકો પણ ભોગવતા હોય છે. એ ગ્રંથિલ કંદ હોય છે, તે ભૂમિગત પકાન હોય છે, જે વાનસ્પતિક પ્રજનન કરે છે. ત્યારબાદ ત્રીજો આવે છે વજ્રકંદ. એક જ નીચેનું છે, સુરલ એમોર્ફોફેલસ કહે છે. એ ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ છે. ગાંઠામૂળીનું સંઘનિત એટલે કે ભેગું થયેલું છે, તેનું સ્વરૂપને વજ્રકંદ કહે છે, મોટું હોય છે. ત્યાર પછી આલવા માટે પકાનના રૂપાંતર, પકાન સૂત્ર. અહીંયા મેં કુશળ કમળની આકૃતિ દોરેલી છે, પ્રયોગશાળામાં પણ એનો નમૂનો છે આપણી પ્રયોગશાળામાં. કુશળ કમળ, કારેલા, કાકડી વગેરેમાંથી પાતરી અને તરબૂચ, દ્રાક્ષનો વેલો વગેરેમાં કક્ષકલિકા વિકાસ પામી પાતરી તથા કુંટલા આકાર અમરાવેલી ગોળી જેવી રચના ઉત્પન્ન કરે છે, જેને સૂત્રરોહી વનસ્પતિ છે. જે આધાર સાથે વિતરાને વેલાને ઊંચે લઈ જવા મદદરૂપ હોય છે. એટલે કે આ જે કૃષ્ણ કમળ, કાકડી ને વેલાઓ જે હોય છે, દૂધીના વેલા હોય છે, એની અંદર પણ સૂત્રો જોવા મળે. એટલા માટે તેને સૂત્રરોહી વનસ્પતિ તરીકે આપણે ઓળખીએ છીએ. સૂત્રો ધરાવે છે, દૂધી જેવા જોવા મળશે. તો સૂત્રારોહી વનસ્પતિ એટલે કે આરોહણ માટે પ્રકારના રૂપાંતરો. ત્રીજું આવે છે સી, પ્રકારના રક્ષણ માટે પ્રકારના રૂપાંતરો વાળો. તો પકાન કંટક. તો પકાન કંટકની અંદર ખાસ કરીને મેં આકૃતિ દોરેલી છે અહીંયા. બોરડીમાં કરમદીના પકાન કંટક આવે છે, બોરડીમાં આવે છે, બાવળની અંદર પણ પકાન કંટક આ જોવા મળે છે. જ્યારે ફાફડાતુરની અંદર પર્ણકંઠ જોવા મળે છે, એટલે કે પર્ણ કાર્યસ્તંભની વાત કરીશું. તો અહીંયા આપણે જોઈએ પકાનની કક્ષકલિકા ક્યારે કાષ્ઠીય, સીધી અને તીક્ષ્ણ અણીદાર રચનામાં ફેરવાય છે, તેને પકાન કંટક કહે છે. એટલે કે વ્યાખ્યા થઈ ગઈ. તેઓ ચડતા પ્રાણી સામે રક્ષણ કરે છે, એટલે એનું કાર્ય થઈ ગયું. અને પછી એક ઉદાહરણ આપ્યું છે લીંબુ અને બોગનવેલ આપણી ચોપડીમાં. તો આ રીતે આપણે જોયા પકાનના વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતરો. તે ઉપરાંત પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકારના રૂપાંતરો પણ વર્ણવો. એ પણ અથવા તો આખો 3 માર્ક કે 4 માર્કમાં નહીં પૂછાય. તો પર્ણ કાર્યસ્તંભ એટલે શું, ટૂંકમાં વર્ણવો, 1 માર્ક્સ, બરાબર ને. તો પર્ણકંઠમાં ફેરવાય ને, જે પર્ણકંઠમાં ફેરવાય પકાન જે છે તે પર્ણ જેવું બને. એટલે પર્ણ જેવું બને તેમાં પ્રકાશ હરિદ્રવ્ય આવેલું છે ને, એટલા માટે તે પ્રકાશ સંશ્લેષણ કરે ને, એટલા માટે પરીક્ષામાં પૂછાય. તો પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકારના રૂપાંતરો વર્ણવો. અહીંયા ફાફડાની આકૃતિ દોરેલી છે. બીજું ઉદાહરણ છે કલર. શુષ્ક પ્રદેશના કેટલાક એટલે કે મરુનિવાસી વનસ્પતિમાં પર્ણ તીક્ષ્ણ કંટકમાં ફેરવાય છે ફાફડાતો, કે જેમાં પકાન માંસલ નળાકાર રચનાઓ રૂપાંતરિત થાય છે. એટલે કે જે પકાન હોય છે તે પર્ણ જેવું બને છે.
અને હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ બને છે તેને પર્ણ કાર્યક્ષમ કહે છે. તો પર્ણ કાર્યક્ષમ એ મોસ્ટ આઈએમપી છે 1 માર્ક્સ માટે. ઉદાહરણ ફાફા છોડ અને કલર ઉદાહરણ તો લખવું જ પડે. છેલ્લે ઈ 5મો એટલે કે 5 માર્કમાં પૂછાતું હોય બરાબર ને, એક 5 માર્કનો સવાલ આવે છે તો એની અંદર મોસ્ટ આઈએમપી પ્રકારના વિશિષ્ટ કાર્ય માટેના રૂપાંતરો સવિસ્તાર વર્ણો એ રીતે પૂછાય. તો 5 મુદ્દા થઈ જાય. વનસ્પતિ પ્રજનન માટે પ્રકારના રૂપાંતરો વર્ણવો. કેટલીક વનસ્પતિમાં જમીનની નીચે તરફની ગાંઠમાંથી પ્રકાર લાંબા, પાતળી, સીધી અને નબળી શાખા ઉત્પન્ન કરે છે. એટલે ઘાસ આપણે જોઈએ ભૂરા ઘાસ આ રીતે એ વિકાસ પામે છે. એ પાતળી આ રીતે નીચેનું ઉત્પન્ન કરે છે, ઉપર પાતળી શાખા હોય છે. હંસરાજમાં એ થોડું વધારે આ રીતે વિકાસ પામે તેને ભીરો કહે છે. તો એ રીતે એ વાનસ્પતિક પ્રજનન કરે છે. તો એ ખાસ કરીને એ વાનસ્પતિક પ્રજનનમાં જોવા આવે છે. પ્રકાર લાંબી, પાતળી, સીધી અને નબળી શાખા ઉત્પન્ન કરે છે. ભૂસ્તાળી એટલે કે નાર્સેલિયા, ભૂસ્તાળીકા એટલે જળસૂત્રા, ભૂસ્તાળી નાર્સેલિયા એટલે કે જમીન પર પથરાયેલી હોય છે. બુટી, ઘાસ અને બીજા ઉદાહરણો પણ છે. ભૂસ્તાળિકા એટલે કે પાણીની સપાટી પર, ને વીરો જે હંસરાજ અર્ધ ભૂસ્તાળિકા તરીકે આવે છે એ પણ મોસ્ટ આઈએમપી છે. એનો પણ શબ્દભેદ સમજાવો વીરો, અર્ધ ભૂસ્તાળિકા ઉદાહરણ સહિત. તો એ રીતે તમે પ્રકારના વિશિષ્ટ અનુકૂલનો, મૂળના વિશિષ્ટ અનુકૂલનો મેં આગળના શનિવારના લેક્ચરની અંદર આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. તો આ આપણો ચોથો વિડીયો છે આ પ્રકરણની. થેન્ક યુ.